તમે 10, 20, 25 રૂપિયાનો એક બલ્બ ખરીદો છો ત્યારે દુકાન પર ચેક કરીને ખરીદો છો કે બલ્બ બરાબર છે કે નહીં. તો પછી દુકાન પરથી જ્યારે મૂર્તિ ખરીદો ને ત્યારે મૂર્તિને પણ ત્યાં દુકાન પર ચેક કરી લો કે આ મૂર્તિ તમારી મનોકામના પૂર્ણ કરી શકશે કે નહીં. હું માનું છું કે તમે તમારી જાતને તમને પોતાને ઓળખો. કેમ કોઈ દિવસ તમારે ભગવાનની જરૂર ન પડે, તમે પોતે જ ભગવાન છો. સાપ કોઈ દિવસ પોતે દર નથી બનાવતો, તે ઉધઈ અને ઉંદરોએ બનાવેલા દરમાં જાય છે, તેમનો શિકાર કરે છે અને પોતે દર પચાવી પાડે છે. તેવી જ રીતે બુદ્ધિશાળી માણસો જે છે ને તે પોતે કોઈ દિવસ મંદિર નથી બનાવતા, તે બીજા જોડે મંદિર બનાવડાવે છે અને પછી તે મંદિરમાં પોતે પૂજારી તરીકે રહી જાય છે અને આખી જિંદગી બીજાના પૈસે લીલા લહેર કરે છે. ન તો સ્વર્ગમાં કોઈ દેવતાઓ છે કે ન તો કોઈ નરકની અંદર તમને દંડ આપવાવાળું. જે બધું છે તે તમારા કર્મોથી નક્કી થતું હોય છે. માણસના કર્મોથી, માણસના કામથી બધું નક્કી થાય છે. ભીડ એટલે કે જે ટોળા હોય છે ને તેમાં બધા સારા માણસો નથી હોતા અને સારા માણસોના કોઈ દિવસ ટોળા નથી હોતા. ધર્મ અને અધર્મ સુખના દિવસોમાં યાદ આવે છે ને સુખના દિવસોમાં જોવા મળે છે ધર્મ અને અધર્મ. બાકી દુઃખના દિવસોની અંદર તો ફક્ત અને ફક્ત માણસાઈ જ ધર્મ બની જતી હોય છે, માણસાઈ જ કામમાં આવતી હોય છે. કેટલી બધી શરમજનક વાત છે, અફસોસજનક વાત છે કે આપણે કૂતરાઓને ઉઠાવીને ખોળામાં ઉઠાવીને રસોડામાં ફરતા હોઈએ છીએ, રસોડામાં લઈ જઈએ છીએ અને એક માણસને અડવામાં આપણે અસ્પૃશ્યતા અનુભવીએ છીએ. બહુ શરમજનક વાત છે. કોઈ પણ દેવીઓના મંદિર હોય તો દેવીઓના કપડાં બદલવા માટે એક સ્ત્રી કેમ નક્કી કરવામાં નથી આવી? પૂજારી કેમ કપડાં બદલે છે? શું પૂજારી મૂર્ખ છે કે જનતા મૂર્ખ છે? બંનેમાંથી મૂર્ખ કોણ છે? જે સ્ત્રીઓના કપડાં પૂજારી બદલે છે તેની જગ્યાએ સ્ત્રી હોવી જોઈએ. તીર્થ સ્થળોની વાત કરીએ તો સૌથી શ્રેષ્ઠ તીર્થ સ્થળ છે આપનું હૃદય. આપનું હૃદય જેટલું નિષ્પાપી અને નિર્મળ હશે ને તેટલા જ તીર્થ સ્થળો આપની પાસે આવતા રહેશે. વાત બિલકુલ સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.